ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિનય વિદ્યા મંદિર સ્કૂલમાંથી હું પટેલ જાગૃતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ની અંદર હિન્દી વિષયમાં પાઠ 2 સમજીશું, ન્યાયમંત્રી. ચલો, તો ન્યાયમંત્રી તો શ્રી સુદર્શન એમના લેખક છે, જેમનો જન્મ છે સન 1896માં, એમનું નિધન 1968 થયું છે. तो सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था. उसका जन्म 1896 में पंजाब राज्य के सियाकलकोट नामक स्थान में हुआ था. बचपन से ही आपने कहानियों लेखन प्रारंभ किया था. एमने नानपणथी ज कहानियों लखवानो शौक हतो. पुष्पलता, सुप्रभात, परिवर्तन, पनगढ़, नगीना आदि आपके सुप्रसिद्ध कहानी संग्रह है. आपका एकमात्र उपन्यास है भागवती. इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्यायमंत्री की खोज में था. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्यायमंत्री बनाया. न्याय न राजा देखता है न रंग. न्यायतंत्र का विश्वास दिलाने के लिए यह प्रयास किया है. नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्यायतंत्र की जिम्मेदारी का महत्व समझाया गया है. जो तो आ पाठनी अंदर शू कहेवा मांगे छे, तो आनी अंदर सुदर्शनजी एम कहे छे के न्यायमंत्री केवो होवो जोईए अने न्यायमंत्री ए नथी राजा के रंग. जेने गुनो कर्यो होय तो ए गुનેગાર જ છે, પછી રાજા હોય કે કોઈ સામાન્ય માણસ હોય. તો આની અંદર પણ આ પાઠની અંદર આપણે એવું જ કંઈ શીખવાનું છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ તરફ જઈશું. संध्या का समय था. चारों ओर अंधकार फैल चुका था. ऐसे में किसी ने बाहर से घर का दरवाज़ा खटखटाया. जो संध्या यानी કે સાંજનો સમય હતો અને ચારે બાજુ અંધકાર ફેલાવાની તૈયારી હતું. એમ કે એટલામાં દરવાજો એમ કે બહારથી કોકને ખટખટાવ્યો. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाज़ा खोलते हुए पूछा. કોણ છો એમ કે, અને બ્રાહ્મણ શિશુપાલ એને દરવાજો ખોલતા એમ કે થોડો ખોલ્યો અને પૂછે છે. એક પરદેશી બહાર સે આવાજ આવી. બહારથી એવો અવાજ મળ્યો કે એક પરદેશી છું એમ કે, क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? જુઓ શું કહે છે કે એમ કે મારે આજનો દિવસ રહેવું છે, મને એક રાત રહેવા માટે એમ કે અહીંયા જગ્યા મળશે એમ કે. जैसे ही शिशुपाल ने पूरा दरवाज़ा खोला, उनके सामने एक नवयुवक खड़ा था. કેમ કે શિશુપાલે દરવાજો ખોલ્યો તો દરવાજાની આગળ એક યુવક ઊભો હતો. उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है. शिशुपाले एम के हसता हसता जवाब आप्यो कि ए तो मारू सौभाग्य कहेवाय कि मारा घरे कोई मेहमान आवे अने रहे एम के. अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा. आइए पधारिए. શું કહે છે કે તો મારું સૌભાગ્ય છે એમ કે તમે મારા ઘરે પધાર્યા અને આવા અતિથિઓના પગલાથી તો એમ કે ઘર શોભે છે એમ કે. अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया. હવે જે અતિથિ આવ્યો છે એને ઘરમાં બોલાવે છે અને એનો આદર સત્કાર કરે છે. फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे. હવે જુઓ રાત તો અહીંયા રહેવાનું જ હતું એટલે બંને પોતાના દેશની અવસ્થા કેવી છે એ વિશે વાત કરે છે. અને શિશુપાલ કહે છે, આજકાલ બડા અન્યાય હો રહા હૈ. ત્યારે શિશુપાલ શું કહે છે, આજકાલ બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે, પરંતુ પરદેશી इस बात से सहमत न था. परंतु परदेशी एम के आ बात संमत नहीं कि शू अन्याय थई रह्यो, कोईपण जातनो अन्याय थतो ज नथी एम के बधुं ज व्यवस्थित चाले छे एम के. वह बोला, दोष निकालना तो सुगम है परंतु कुछ करके दिखाना कठिन है. के छे शिशुपाल बोले छे कि कोकना उपर दोष देवो होय ने तो कांई बहु मोटी वात नथी. કે કોકને દોષી ઠેરાવા હોય તો એક પલવારમાં એમ કે આપણે કરી દઈએ છીએ, પરંતુ એમ કે કંઈક કરી બતાવવાનું હોય ને એ કંઈ એમ કે સાધારણ કામ છે નહીં, બહુ કઠિન કામ છે. શિશુપાલ બોલે,
अवसर मिले तो दिखा दूँ कि न्याय किसे कहते, કે જો મને એક મોકો મળે ને એમ કે એક મોકો તો હું બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય. અત્યારે તો બધા સાથે અન્યાય જ થાય છે એમ કે, અને મને ત્યારે જ હું બતાવી શકું. તો આપ અવસર ચાહતે હો? હા, અવસર ચાહતા હો. ત્યારે પેલો પરદેશી પૂછે છે, શું તમને એમ કે ન્યાય કરવાનો એમ કે તમને એમ કે અવસર જોઈએ છે? અવસર યાની કે મોકો, બરાબર. એટલે કે મને મોકો મળે ને તો હું બતાવી. આપણે નથી કહેતા કે એકવાર મોકો મળે ને તો ખબર પડી જાય કે હું બતાવી દઉં કે શું છું એમ કે. તો આ શિશુપાલ એમ કહે છે કે મને એક અવસર એમ કે એક મોકો એવો મળી જાય તો હું બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય. હા, ત્યારે શિશુપાલ કહે છે, હા હું એમ કે અવસર ચાહું છું. ફિર કોઈ અન્યાય નહીં હોગા, બિલકુલ નહીં. પછી પેલો પરદેશી પૂછે કે શું પછી કંઈ અન્યાય નહીં થાય એમ કે પછી ત્યારે પેલો શિશુપાલ કહે છે, ના, કોઈ પણ જાતનો પછી અન્યાય થશે નહીં. કોઈ અપરાધી દંડસે ન બચેગા નહીં. ત્યારે પેલો શિશુપાલ કહે છે કે અપરાધી એમ કહી એને તો એમ કે સજા મળ્યા વગર રહેશે નહીં. परदेसी ने मुस्कुरा कर कहा, यह बहुत कठिन काम है. ત્યારે પરદેશી હસતા હસતા જવાબ આપે છે કે તમે જે વાત કરી રહ્યા છો એ કંઈ સાધારણ વાત છે નહીં, એ કરવું એ બહુ મુશ્કેલ છે. બ્રાહ્મણ કે લીએ કુછ ભી કઠિન નહીં, મેં ન્યાય કા ડંકા બજા કર દિખા દૂંગા. ત્યારે શિશુપાલ એક બ્રાહ્મણ છે અને એ બ્રાહ્મણ કહે છે કે બ્રાહ્મણ માટે કશું અશક્ય હોતું નથી. બ્રાહ્મણ માટે કશું જ પણ અશક્ય હોતું નહીં. હું ન્યાયનો ડંકો બજાવીને જ બતાવીશ. परदेसी धीरे से मुस्कुराया पर कुछ न बोले. फिर कुछ देर बाद वे सो गए. ત્યારે પેલો જે પરદેશી એના ઘરે આવે છે એ પરદેશી કાંઈ બોલતો નથી અને મનમાં થોડો હસે છે અને પછી સૂઈ જાય છે. सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उसने विदा ली. જો શું કહે છે, સવાર પડે છે અને પેલા શિશુપાલના ઘરેથી પેલો પરદેશી ધન્યવાદ કહે છે એમ કે મને તમે આજનો દિવસ રહેવા માટે દીધો એના માટે થેન્ક યુ એમ કે, અને ત્યાંથી વિદાય લે છે. कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा. હવે થોડા દિવસો પછી શિશુપાલના ઘરે સિપાહીઓ આવે છે અને કહ્યું કે તમને એમ કે દરબારમાં હાજર થવાનું છે. જો શિશુપાલ सहम गए. सहम એટલે एकदम અપકી ગયો એમ કે. वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है, કે એને ખબર જ ના પડી કે આ સમ્રાટ યાની કે રાજાએ મને કેમ બોલાવ્યો હશે એમ કે. कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी. પછી એના મનમાં એમ કે તરતરનો ખ્યાલ આવે છે કે શું પેલો પરદેશી મારા ઘરે આવે તો એ રાજાને જઈને કંઈક ખરું ખોટું કહી આવ્યો તો નથી ને એમ કે. દરબાર મેં પહોંચકર શિશુપાલ કા કલેજા ધડકને લગા. અને શિશુપાલ જ્યારે એમ કે એને બોલાવ્યો તો રાજ દરબારમાં એટલે જાય છે અને રાજ દરબારમાં જાય ત્યારે એમ કે એનું દિલ ધડકે છે કે હવે શું થશે. જબ ઉन्होंने देखा कि परदेसी सम्राट अशोक है. જઈને જોવે છે તો પેલો જે પરદેશી આવ્યો તો એ કોણ હતો, એ પોતે જ રાજા હતો. સમ્રાટ અશોક એ પરદેશી જ હતો. सम्राट बोले, ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है. ત્યારે રાજા સમ્રાટ બોલે છે રાજા કે હે બ્રાહ્મણ દેવતા, હું તમને તમે તે દિવસે કહેતા હતા ને એમ કે મારે ન્યાયનો અવસર જોઈએ છે, તો હું એમ કે હું તમને ન્યાયનો અવસર આપવા માગું છું, તૈયાર છો ને એમ કે. पहले तो शिशुपाल घबराए फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ. કહે છે પહેલાં તો થોડો ગભરાઈ જાય છે, પછી થોડીક વાર એને બોલે છે કાંઈ વાંધો નહીં એમ કે, જેવી રાજાની ઈચ્છા એમ કે, તમારી રાજાની ઈચ્છા છે તો હું તૈયાર છું. બહુ ઠીક, કલ સે આપ ન્યાય મંત્રી हुए. સારું એમ કે કાલથી તમે કોણ છો, ન્યાય મંત્રી. सम्राट ने कहा और अपने हाथ में अंगूठी उतारकर शिशुपाल को पहना दी. यह सम्राट अशोक की राजमुद्रा थी. હવે જુઓ, सम्राटને કહ્યું કે कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल के पहना दी.
આટલું કીધું કે કાલથી તમે ન્યાયમંત્રી, અને પોતાના હાથમાંથી અંગૂઠી બહાર નીકાળી અને જે રાજમુદ્રા હતી એ કોને આપે છે? શિશુપાલને. યશ સમ્રાટ અશોકની રાજમુદ્રા હતી, અને આ રાજા અશોકની શું હતી? રાજમુદ્રા હતી. રાજમુદ્રા એટલે કે એક રાજા તરીકેનું પ્રતીક કહેવાય. अब शिशुपाल न्याय मंत्री थे, उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया. હવે આજથી શિશુપાલ કોણ છે? ન્યાય મંત્રી છે, અને એને રાજ્યની સમુચિત વ્યવસ્થા એમ કે વ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું. ઉનકે સુપ્રબંધ સે રાજ્ય મેં પૂરી તરહ શાંતિ રહેને લગી, અને એવો પ્રબંધ કર્યો તો કે એનાથી આખા રાજ્યમાં કમ્પ્લેટ એમ કે શાંતિ રહેતી, કોઈ જાતની બીક હતી નહીં. કિસી કો કિસી પ્રકાર કા ભય નહીં થા, કોઈને પણ કોઈ પણ જાતનો ભય હતો નહીં. એટલું વ્યવસ્થિત રીતે એ ચલાવતો હતો. લોક દરવાजे તક ખુલ્લે છોડ જાતે થે, ચોરો તરફ ન્યાય મંત્રી કી સુપ્રબંધ और ન્યાય કી ધૂમ મચ ગઈ. કે છે લોકો પોતાના ઘરના દરવાજા છે એ પણ ખુલ્લા રાખતા હતા, એમને કોઈ ચોર બોરનો ભય હતો નહીં, અને સુપ્રબંધ और ન્યાય કી ધૂમ મચાવી, એ જ રીતના એવી વ્યવસ્થિત રીતે એને વ્યવસ્થા કરી હતી. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અત્યાર સુધી આટલો જોઈશું. હવે આવતા વિડીયોમાં આપણે બાકીનો પાઠ જોઈશું. અત્યાર સુધીનો પાઠ વાંચી જજો અને આગળનો પણ વાંચજો, બરાબર? જય શ્રી કૃષ્ણ.